નમસ્કાર ખેડૂત મિત્રો, આપનું ફરી સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલમાં, જ્યાં આપણે વાતો કરશું કે ગુજરાત સરકાર દ્વારા આપણે જે ખેતીવાડીમાં જો આપણે વીજ કનેક્શન લેવું હોય તો તેમાં થોડાક સુધારા વધારા કરવામાં આવ્યા છે, જે ખેડૂતોને ઘણો બધો લાભ કરશે. તો આપણે આજના વિડીયોમાં એ જોશું કે આ જે નવા સુધારા વધારા આપણા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા છે, તો એમાં ક્યાં ક્યાં સુધારા કરવામાં આવ્યા છે અને આગળ આપણે ક્યાં ક્યાંના માટે ડોક્યુમેન્ટ એટલે કે આપણે કાગળિયા જોશે. તો ચાલો આપણે થોડીક આપણે સમય ન પકડતા ડાયરેક્ટ વાત કરી કે ગુજરાત સરકારે આ વખતે જે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો તેમાં ક્યાં ક્યાં સુધારા હતા. તો કે ખેતી વીજ જોડાણ પ્રક્રિયાને એક સરળ બનાવવી, પછી આદિવાસી વિસ્તારોને મળશે આનો વધારે અને વધારે લાભ. હવે આના માટે કયા કયા દસ્તાવેજો જરૂરી છે અને શરતો શું હોવી જોઈએ એના વિશે વાત કરીએ. તો મિત્રો, ગુજરાત સરકારે ખેડૂતો માટે ખેતી વીજ જોડાણ પ્રક્રિયા સરળ બનાવી 2025. તો આ જે આપણો ટૉપિક છે તો એમાં આપણે વાત કરશું કે શું આ વખતે નવું લઈ આવવામાં આવ્યું છે. તો મિત્રો, આપણે જો વાત કરીએ તો મૂળ આપણી સમસ્યા શું હતી કે જે આપણે 7, 12 અને 8 તો આમાં ઘણા બધા આપણી વારસાઈ કરવા જઈએ તો ઘણા બધા 13, 14, 15, 20 નામ થઈ જાય. તો અત્યારે એમાંથી કોઈ હાજર હોય, હાજર ના હોય, કોઈ સંમતિ આપવા તૈયાર થાય, કોઈ સંમતિ આપવા માટે તૈયાર ના થાય તો તમને વીજ કનેક્શન ના મળે. તો આને અનુલક્ષીને આપણે ગુજરાત સરકારને પેટ્રોકેમિકલ્સ અને ઉર્જા વિભાગ દ્વારા એક નવી આ યોજનામાં આપણી જે હતી તેમાં થોડાક ફેરફારો કરીને નવું એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે. તો તેમાં શું છે તો કે હાલ સુધી જો 7, 12ના ઉતારામાં એક કરતાં વધુ સહમાલિકોના નામ હોય તો ખેડૂતોએ એક નોટરાઇઝ સ્ટેમ્પ, જે 300 રૂપિયાનો સ્ટેમ્પ આપણે કહીએ, તો એના પર સહમાલિકોની સંમતિનું એક પત્રક આપણે જમા કરવાનું રહેતું જ્યારે પણ આપણે કનેક્શન માગવા જતા ત્યારે. હવે આ પ્રક્રિયામાં આપણે જે આદિજાતિ વિસ્તારો હતા એમાં મુશ્કેલી એ હતી કે જે વારસાઈ હતી તે બરાબર પાડવામાં આવતી નહોતી. જે આપણે મહેસૂલી વિભાગ હતો એના દ્વારા અને જે વારસાઈમાં નંબર હતા એ ઘણા બધા વધારે હતા. તો આના પરિણામે શું હતું કે જે આપણે વીજ જોડાણ માટે અરજી કરતાં આપણે જ્યારે પણ આપણે વીજ કનેક્શન લેવા જઈએ તો ત્યારે આપણે આ સમસ્યાનો સામનો કરવો પડતો હતો. હવે જો ખેડૂતો માટે જે નવી આ સિસ્ટમ લઈ આવવામાં આવી છે તો એનો મેઇન હેતુ શું હતો કે જે મિત્રો સંમતિપત્ર આપણે માનો કે જેટલા પણ નામ હોય, વધુમાં વધુ 20 નામ હોય, 25, તો બધીના સંમતિ આપણે લઈએ, 4 હોય, 5 હોય, જેટલા પણ હોય. હવે એની જગ્યાએ એક સેલ્ફ ડિક્લેરેશન એક લઈ આવવામાં આવ્યું કે જે પણ માણસને, જે પણ વ્યક્તિને કનેક્શન લેવાનું છે તે એક ડિક્લેરેશન આપશે 300ના સ્ટેમ્પ ઉપર કે આ ખાતા નંબર, સર્વે નંબર જેના ઉપર અમે કનેક્શન માગવામાં આવી રહ્યા છે એ ભાગ અમારો જ છે અને બાકીની ટર્મ્સ અને કન્ડિશન એમાં આપણે લખવામાં આવે છે. તો આમાં કેવું હતું કે જે સહમાલિકોની જરૂર, આપણે સંમતિની જરૂર પડતી તે આપે કે ના આપે, એનાથી જે વીજ કનેક્શનનો સરળતાથી મળી રહે. તો મિત્રો, સંમતિપત્રને બદલે સેલ્ફ ડિક્લેરેશન. હવે સહમાલિકોની સંમતિના દસ્તાવેજને બદલે અરજદારે નોટરાઇઝ સ્ટેમ્પ ઉપર એક સેલ્ફ ડિક્લેરેશન સબમિટ કરવાનું રહેશે. આથી ખેડૂતોને જે દસ્તાવેજોનો ચકાસણીમાં થોડો સમય અને ખર્ચ બચશે. મેન મિત્રો આ છે કે એક જ સર્વે નંબર ઉપર એક જ વીજ જોડાણ. તો એમાં શું હતું કે 7, 12 ઉતારામાં બહુવિધ માલિકો હોય તો પણ દરેક સહમાલિકને જમીનના ક્ષેત્રફળ અથવા સર્વે નંબરને જાણી લીધા વગર અલગ વીજ જોડાણ મળશે. જોકે દરેક ખેડૂતો માટે એક જ સર્વે નંબર પર માત્ર એક જ કનેક્શન મેળવી શકશે. તો મિત્રો, આપણે આમાં જરૂરી શરતો શું છે આ સમજવું જરૂરી છે, કેમ કે કનેક્શન ચાલો સરકારે આપણા માટે, ખેડૂતો માટે ઘણું બધું સરળ બનાવેલું, તો પણ આના માટેની એક જરૂરી શરતો શું છે. એક તો જે આપણે કીધું કે 300ના સ્ટેમ્પ ઉપર સેલ્ફ ડિક્લેરેશન જોશે. બીજું કે જો કોઈ પણ અરજદાર છે તો એનું નામ 7, 12, 8માં હોવું જોઈએ. જો એ 7, 12માં નહીં હોય તો તેને કનેક્શન ચોક્કસપણે નહીં આપવામાં આવે. ત્રીજું કે જે કોઈ પણ ભાગમાં તમે કનેક્શન લેવા માગો છો એ ભાગમાં આપણે ખેતી માટેના વપરાશ માટે, પાણી માટે કૂવો અથવા તો બોરવેલ, કોઈ પણ પાણીનો સોર્સ હોવો જોઈએ. જો પાણીનો સોર્સ નહીં હોય તો તમને કનેક્શન ત્યાં નહીં મળે. અને જે કોઈ પણ ભાગ કે જમીન ઉપર તમે ખેતી કરવા માગો છો તેનો રાબેહૂબ એક તમારે સીમાઓ નક્કી કરતો એક ટીકા મેપ પણ આપણે કહી શકીએ, એ સ્પષ્ટ એક તમારે નકશો બનાવીને આપવાનો રહેશે. આ એક મુદ્દાની મિત્રો જરૂરી છે જે કનેક્શન માટે આવશ્યક છે. મિત્રો, જે આ યોજના, આ જે પરિપત્ર બહાર પાડીને આમાં ઘણા બધા સુધારા વધારા કર્યા એનાથી આપણા જે આદિવાસી વિસ્તારો છે એને ઘણો બધો લાભ મળશે.
તો આ સુધારાથી કેવું કે જે આદિજાતિ ક્ષેત્રોમાં રહેતા જે આપણા ખેડૂત મિત્રો છે, તો એને કેવું કે જમીનના વારસાગત વહેંચણીમાં ઘણા બધા નામ હોય, તો અને ઘણી વખત શું હોય કે ભાઈ આપણે જે મહેસૂલી રેકોર્ડ છે અપડેટ નથી થતા, પરંતુ જો આપણે સેલ્ફ ડિક્લેરેશન આપવામાં આવે તો 300ના સ્ટેમ્પ ઉપર એને કનેક્શન આપવામાં આવશે. વધુમાં આપણા જે ઉર્જા મંત્રી આપણા છે અત્યારે કનુભાઈ દેસાઈ, કે જે એવું જણાવે છે કે આ નિર્ણય ખેડૂતોની ખેતી ક્ષમતા વધારવા અને ગુજરાતના કૃષિ વિભાગને ગતિ આપવા માટે મહત્વપૂર્ણ છે. જે મુખ્યમંત્રી શ્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલની રણનીતિ હેઠળ સરકાર ખેડૂતોને સુવિધાઓ પહોંચવા નિરંતર પ્રયત્નશીલ છે. તો મિત્રો, આપણે વાત કરીએ કે આ રીતના જે નવું એક પરિપત્ર જાહેર કરીને જે સુધારા વધારા કરવામાં આવ્યા, તો એના રિઝલ્ટ, એનું પરિણામ શું આવશે? તો ગુજરાત સરકારનો આ નિર્ણય જે ખેડૂતો માટે વીજ જોડાણની જે પ્રક્રિયામાં પારદર્શકતા અને સુવિધાઓ લાવશે. ખાસ કરીને જે આદિવાસી વિસ્તારોમાં આર્થિક વિકાસને ટેકો મળશે અને ખેતીની કાર્યક્ષમતા વધશે. સરકારી નીતિઓમાં ખેડૂતોની ફરિયાદોને સ્થાન મળવાથી લોકશાહીની ભાવના પણ પ્રબળ બનશે. તો મિત્રો, આ હતી આપણે અત્યારે જોયું તે પ્રમાણે કે નવા વીજ કનેક્શન માટેની યોજનામાં અત્યારે હાલ કઈ રીતના ફેરફારો કરવામાં આવ્યા છે. જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય અને જો તમને માહિતગાર થયો હોય તો પ્લીઝ આને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને હું વધુને વધુ વિડીયો આપણા ખેડૂત મિત્રો માટે બનાવતો રહું. ધન્યવાદ મિત્રો, ફરી મળશું નેક્સ્ટ વિડીયો ઉપર.